રીતે ઉઘરાણી માટે હલકાઈની હદ સુધી જાય છે, આ શબ્દો માફી સાથે વાપરી રહ્યો છું, કારણ કે મારી પાસે એક એવો જીવંત કિસ્સો આવ્યો છે કે જે વ્યક્તિ સાથે 7 દિવસની લોન આપીને એક તો 2 ગણા પૈસા વસૂલવામાં આવે ને કેવી રીતે એને બ્લેકમેલ કરવામાં આવ્યો, કેવી રીતે એની સામાજિક બદનામી કરવામાં આવી. આવો પહેલા આપણે એ સાંભળીએ કે એની સાથે શું ઘટના બની હતી. શું ઘટના બની હતી તમારી સાથે? મારી જોડે મેં એપ્લિકેશનમાંથી ઓનલાઈન આપણે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોન લીધી હતી. એ લોનની એ હતું કે 7 દિવસમાં તમારે પૈસા ભરી દેવાના. 2500 રૂપિયાની લોન લીધી હતી, એમાં મારા સામે 4500 ભરવાના હતા 7 દિવસમાં, અને એમાં હું ભરી ના શક્યો. તો એ લોકોએ મને મારો નંબર, કોન્ટેક્ટ, ફોનના બધા હેક કરી દીધા, અને પછી મારા ફેમિલીમાં મારા અંદર કોન્ટેક્ટવાળા જે હતા એ બધાને એમણે ગંદા મારા ફોટા એઆઈથી એડિટ કરીને અને બધા ન્યૂડ ફોટા મારા વાયરલ કર્યા, મારા કુટુંબમાં બધાના ફેમિલીમાં મોકલી દીધા હતા, અને કે તાત્કાલિકમાં તમે પૈસા ભરો, નહીં તો કે હજુ તમારા ફોટા આનાથી બી ખરાબ બનાવીને તમારા ફેમિલીમાં મોકલીશું. કેટલા પૈસા ભરાવડા હતા એટલે બ્લેકમેલ કરી? 4500 રૂપિયા પછી ટોટલ તાત્કાલિકમાં ઉભા ભરાવડાયા હતા ફોનમાં. આપણે સાંભળ્યું શું ઘટના બની હતી, અને હવે વિચારવાનું એ રહ્યું કે શું ભારતમાં માત્ર એક કિસ્સો હશે? લોકો પોતાની બદનામીના ડરે આ વાત ક્યાંય કહેતા નથી, પરંતુ આવા અનેક કિસ્સાઓ છે જે કિસ્સાઓમાં લોકો પોતાની બદનામીના બીકે બધું સહી જાય છે, અને આવી ફાઇનાન્સ કંપનીઓની આવી ઉઘરાણીનો ભોગ બને છે, આમના બ્લેકમેલિંગનો ભોગ બને છે. જો પૈસા ના ભરી શકો તો એઆઈ થી જનરેટ કરીને તમારા ન્યૂડ ફોટા તમારા આખા પરિવારને મોકલી દેવામાં આવે છે, અને પછી તમને બ્લેકમેલ કરીને તમારી જોડે પૈસા ભરવામાં આવે છે. આ સામાજિક બદનામીના નામે અનેક લોકો સહન કરી રહ્યા છે, અને આ ગુજરાતમાં, ભારતમાં ચાલી રહ્યું છે, અને આવા અનેક કિસ્સાઓ અત્યારે હાલ બની રહ્યા છે, અને ઘણા બધા કિસ્સાઓની માહિતી મારી પાસે પણ છે. પરંતુ આજે જે પીડિત હતો એનો ચહેરો એટલા માટે છુપાવ્યો છે કે એની પણ સામાજિક બદનામી વધુ ના થાય, અને આ ઘટના આખી આપણા સૌની સામે આવે એના માટે આ માહિતી તમારા સુધી પહોંચાડી છે. અને આવા લોકોને હું વિનંતી કરી રહ્યો છું કે જે પણ પીડિત હોય જરાય ડરશો નહીં, તમારી વાત ગુપ્ત રહે અને તમે કાયદાનો સહારો લો. બદનામીના ડરે ભોગ ના બનશો, કારણ કે તમારા એકની ચૂપ્પીના લીધે હજારો લોકો આના પીડિત બની શકે છે. એટલે મારી વિનંતી છે કે આવા બ્લેકમેલરો, આવા ઓનલાઈન લોન આપવા વાળા લોકોને એક્સપોઝ કરો અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરો. અને જેને પણ પોતાની વાત મારા સુધી પહોંચાડવી હોય એ મને મારા મોબાઈલ નંબર 7575000060 પર વોટ્સઅપ કરી આપે. હું તમારી વાત સોશિયલ મીડિયાના માધ્યમથી અને સરકાર સુધી તમારી આ વાત અને તમારી વેદના પહોંચાડીશ, અને હવે આવા બ્લેકમેલરોને એક્સપોઝ કરીશું એવો